બાસ્કો શાંતિથી ચગાવજો પાછા પતંગ કાપતા ને કે મજા નહીં આવે. પતંગ તો કપાય ખરી ભૂપતજી. એટલે કપાવા માટે નહીં ચગાવી મેં. આ તો દોયડી પાકી લાવી હતી કે લે પાકી જ છે દોયડી તો હોકોડા છે. આ તે અમારું કાપી નાખે. લે ઓના તો બોલતા જ કદી ના આવડ્યું. કિશોર પતંગ જેટલું રાખજો હો ને કે કપાઈ જાય તો પછી રોતા નહીં. હું તો કાપી દેવું તમારું. આ તે તાકા જો તો કાપો. કેમ જેટલું લઈ જાય છે? આ ભૂપત કાકાનું પતંગ નડા વચ્ચે. ભૂપતજી એ કિશન શાંતિથી ચગાવજો બકા મારું પતંગ ના કાપતો હો તું. પણ ભૂપતજી આટલી બધી બીક લાગતી હોય તો રહેશે જતા રહો. શું કરવા જા હા તાબુ હમણાં કર્યું છે. તો પતંગ તો કપાય ખરી. હારું સોના મને ચકાય તો તમારે પતંગ ચગાવવા આબાય જ નહીં આટલે. ચમ ના ભાઈ. એટલે તારા બાનું ઘર છે લે. પણ આટલી બધી બીક લાગતી ને તમારે પતંગ ચગાવાય જ નહીં. એટલે કપાવા માટે નહીં ચગાવતા ખાલી શોખ માટે ચગાવવા છો ભાઈ. એવો જેવો શોખ હોય વળી. વાત કરો છો પતંગ બતા કે હા પતંગ વધારે લાવો પતંગ તો 150 લાવો છું 150. તો શું કરવા બીજો તારે? બિયા ઉપર ઉત્તરાયણ ચેર પછી હું ચગાવવાનું. ભૂપતજી વાયરલ બાદ તો થઈ ગયો છે તમારા ઘર બાજુ. ઓવે હું લૂંટે ઉભો ઉભો અરે મારું પતંગ એ બાજુ જ આવે છે. અમે તમાર પતંગ કપાઈ જા લે. કપાઈ જાય દીધું શકાશે. હા કોઈ તો બીક લાગે છે. કેટલા લાયા છો તે ઘરે લાયા છે. એવું ઓવે અને તમે વળી ખર્ચો કરો છો. ના તમે લાવી આલ્યો. હા તો ખાલી આવું છું હો. તમારે ઘેર જોઈ લેજો ચોરી જ નહીં કરી. ના ના ભાઈ ચોર ના ઘેર હું ચોરી કરો. લે ચો મરી જાય લે બધા ચો મરી ગયા. હા વાઘઈ અને ફૂમતૈયા પતંગ ચગાયું એટલે બધા બીવાઈ જાય એમ ને. હવે આવો ખાલી મેદાનમાં ખબર પડે હમણાં. આપણી મોઢા પકડ કે હમું ફીરકું પતંગ કપાય. એટલે આયા ને તને તમે જ પતંગ ચગાવો છો. તમારે એકલું ડ્રાઈવર નહીં રહેવાનું, અમારે ગાડી ચલાવવાની નિયમ. એટલે આપણે નિયમ છે લે પેલો કાપે તારો બા કાપે. ભલે કાપતો. એ એમ નહીં યાર, અમારે તો યાર ચગાવવાનું જ નહીં હોય. સારું બીજું હું કાપ્યો. બીજું પતંગ હું કાપ્યો પછી હો. ઉપાડું અરે પેલો કાપે. અલ્યા એ જાય લે એ હય ડાબડી મોઢા. અલ્યા તારી પતંગે ચગવાનું ચાલુ થઈ ગયું છે. આ ભાવ કેટલે રહ્યો